રાજકોટમાં ગોપાલ કંપનીની ફેક્ટરીમાં ભીષણ આગ મેટોડા જીઆઈડીસીમાં આવેલી છે આ કંપની 2 વાગે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે કંપની આસપાસનો 1 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવાયો છે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે રાજકોટ મનપા સહિત 4 નગરપાલિકાના ફાયર જવાનો પણ સ્થળ પર છે આગને કાબૂમાં આવતા હજુ પણ સમય લાગી શકે છે આસપાસની ફેક્ટરી માલિકોના જીવ તાળવે ચોંટ્યા છે કંપનીમાં રાખેલા તેલના જથ્થાના કારણે આગ વિકરાળ બની રહી છે જેના કારણે વિસ્તારમાં જોરદાર પ્રદૂષણ પણ ફેલાયું છે શ્વાસ રૂંધાય તેવી પણ શક્યતા છે ફેક્ટરીમાં લાગેલી આગ બહાર કમ્પાઉન્ડ સુધી ફેલાઈ ગઈ છે વિકરાળ આગના કારણે ફેક્ટરીના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે હજી પણ આગ કાબૂમાં નથી આવી અને આગને કાબૂમાં લેતા હજી ઘણો સમય લાગી શકે છે કેમ કે ખૂબ જ વિકરાળ આગ છે જે ફેલાઈ રહી છે આઉટસ્કર્ટ્સમાં જે મેટોડા પોલ્યુશન વિસ્તારના જીઆઈડીસી એરિયો મેટોડાનો છે ત્યાં ગોપાલ સ્નેક્સનો જે કારખાનો છે એમાં ત્યારે આગ લાગવાનો બનાવ બનેલ છે ત્યારે બહુ મોટી સંખ્યામાં ફાયર ફાઈટર અહીંયા આવી ગયા છે આગને કંટ્રોલ કરવાની કાર્યવાહી ત્યારે ચાલુ છે સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અહીંયા હાજર છે તમામ રેવન્યુના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અમે મીડિયાની મારફતે તમામ પબ્લિકને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમામ પ્રશાસન પોતાનું કામ કરતો હોય ત્યાં ખોટી ભીડ નહીં કરે और प्रशासन पुलिस और प्रशासन ने तमाम लोगों सहयोग करे અત્યારે સ્થિતિ નિયંત્રણમાં કરવાના પ્રયાસ ચાલુ છે થોડા 2-4 કલાક ઓર લાગવાની શક્યતા છે હાલ સુધી કોઈ કેઝ્યુઅલ્ટી જેવી ઘટના નથી આજે બુધવાર આપણે બધા જાણીએ છીએ કે આજે મેટોડા જીઆઈડીસીમાં બુધવારને કારણે રજા હતી બહુ નાની સંખ્યામાં લોકો અંદર હતા અત્યારે તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવેલ છે અત્યારે આગ બુઝાવવાની કાર્યવાહી ચાલુ છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી મેળવીશું પરાક્રમ લગભગ 3 કલાક જેટલો સમય થઈ ગયો છે આગ હજી કાબૂમાં નથી આવી ઉલટાનું વધારે વિકરાળ બની છે શું સ્થિતિ છે અને કયા કારણોસર આગ ઉપર કાબુ મેળવતા મુશ્કેલી અનુભવાઈ રહી છે ચોક્કસ એક તરફ પવનના કારણે આગ કાબૂમાં નથી આવતી અત્યારે પણ જોઈ શકાય છે કે ફેક્ટરીનો જે મોટા ભાગનો જે અંદરનો માલ સામાન છે એ બળીને ખાખ થઈ ગયો છે આ તરફ ઓફિસ આવેલી છે ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ આ કંપની છે અને પ્રાઇવેટ લિમિટેડ કંપની હોવાના કારણે ખૂબ જ મોટી આ કંપની છે ખૂબ જ નાના પાયે શરૂ થયેલી ગોપાલ નમકીન જે રાજકોટની અંદર એક ગૃહ ઉદ્યોગના રૂપમાં શરૂ થઈ હતી આજથી 20 વર્ષ પહેલા અને ત્યારબાદ આટલી મોટી ફેક્ટરી જે ગુજરાત અને ગુજરાતની બહારના રાજ્યોમાં પણ પોતાની જે પ્રોડક્ટ છે તેનું વેચાણ કરી રહી છે ફાયર ફાઈટરના જવાનો છે તેમના દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી રહ્યા છે આજે બુધવારનો દિવસ હતો એટલે વધુ કોઈ કર્મચારી હાજર ન હતા પરંતુ સદનસીબે જેના કારણે કોઈ જાનહાનિ નથી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને સાથે સાથે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ફાયર ફાઈટરો સાપર વેરાવળ કાલાવડ મેટોડા અને રાજકોટના ફાયર ફાઈટરો તાત્કાલિક પહોંચ્યા છે સીધું માર્ગદર્શન રાજકોટના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓને આપી રહ્યા છે મહાનગરપાલિકા ઉપરાંત રૂડા વિસ્તારના અધિકારીઓ લોધિકા ઉપરાંત પોલીસ વડા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા હતા આખી ઓફિસ જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે હજી પણ 2 કે 2:30 વાગે લાગેલી આગ હજી સુધી કાબૂમાં નથી આવી વિપિનભાઈ હદવાણી છે ચોક્કસ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આગળની તરફ બોઇલર પણ આવેલા છે એ બોઇલરને પણ જે આગ ન પ્રસરે તે માટે મહાનગરપાલિકા અને મેટોડાના ફાયર વિભાગના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમના દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે આગ હજી પણ 2 કે 3 કલાક સુધી કાબૂમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના 6 કરતા વધારે ફાયર ફાઈટરો સાપર વેરાવળના ફાયર ફાઈટરો મેટોડાના ફાયર ફાઈટરો 10 કરતા વધારે ફાયર ફાઈટરો છે તેમના દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે જોઈ શકાય છે કે હજી પણ દૂર સુધી ધુમાડાના ગોટા જે પ્રસરી રહ્યા છે ગોપાલ નમકીન પ્રાઇવેટ લિમિટેડ જે મેટોડાની અંદર ગેટ નંબર 1 અને 2 માં આવેલી છે જે દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે આખી ઓફિસ છે અંદરની અંદર આજે અમુક કર્મચારીઓ હતા તેમને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે જે આસપાસની ફેક્ટરીના જે કર્મચારીઓ છે તે પણ નજીક ન આવે તે માટે પોલીસ વિભાગ અને
સ્થાનિક કર્મચારીઓ છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મેટોડા જીઆઈડીસીના હોદ્દેદારો પણ અહીંયા પહોંચ્યા હતા. બિપિનભાઈ હદવાણી કે જેમની માલિકી છે ગોપાલ નમકીન, અને ગોપાલ નમકીનમાં આજે બરોબર 2 કે 2:30 વાગ્યાના સુમારે આગ લાગી. હજી પણ આગ 60 થી 70% જેટલી આગ હજી પણ અંદરની તરફ પ્રસરી રહી છે, અને હજી પણ સાંજ સુધીમાં આગ કાબૂમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે સતત 3 કલાકથી પાણીનો મારો જે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તે કરી રહ્યા છે. એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. સતત આગની ઘટના બાદ જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ફાયર વિભાગના જે કર્મચારીઓ છે, રાજકોટ મહાનગરપાલિકાના હજી પણ ફાયર ફાઈટરો એક બાદ એક આવી રહ્યા છે. અંદરની તરફ ઓઇલના જથ્થો મોટા પ્રમાણમાં હતો, એને પણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્થાનિક જે ટ્રક છે તેનાથી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જે અલગ અલગ વોટર સપ્લાય કરતી એજન્સીઓ છે તેમને પણ કામે લગાડવામાં આવી છે. જોઈ શકાય છે કે ફાયર વિભાગના આ તરફ પણ દૂર દૂર સુધી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. હજી 2 કે 3 કલાક સુધી આગ કાબૂમાં ન આવે, ઉપરની તરફ ધુમાડાના ગોટા એ બતાવવાનો પ્રયાસ કરીશું. અંદરની તરફ પણ મોટા પ્રમાણમાં આગની જે ઘટના બની છે, ઘટનાને લઈને ખૂબ જ મોટા સમાચાર એ કહી શકાય, અને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ એ પણ મોટા સમાચાર કહી શકાય. સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અહીંયા 108 ની એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે, એટલે કે તમામ સરકારી કર્મચારીઓ ઉપરાંત અધિકારીઓ જિલ્લાના અત્યારે કામે લાગ્યા છે, અને હજી સાંજ સુધીમાં આગ કદાચ 2 કે 3 કલાક સુધીમાં કાબૂમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જી પરાક્રમ, કોઈ ફસાયું છે કે નહીં એની કોઈ સ્પષ્ટ જાણકારી હજી નથી મળી. કંપનીના કોઈ સત્તાધીશ વ્યક્તિ પાસેથી કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી કે આગ લાગી છે કેવી રીતે, કોઈ હતું કે નહીં? ભલે રજાનો દિવસ પણ કોઈ ફસાયું હતું, કોઈક તો હશે, સિક્યોરિટી ગાર્ડ કે કોઈ પણ? ચોક્કસ ફસાયેલા હતા અમુક લોકો, તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ આગ લાગી તાત્કાલિક જ ફસાયા ન કહી શકાય, પરંતુ તાત્કાલિક તેઓ દોડીને બહાર નીકળી ગયા હતા. અંદરની તરફ જે કહી શકાય કે સામાન્ય ઈજાઓ 2 વ્યક્તિને થઈ, હાથમાં સામાન્ય ઈજા થઈ હોવાની હકીકત સામે આવી છે. બિપિનભાઈ હદવાણી સાથે પણ વાત કરી, એમને પણ કહ્યું કે મોટા ભાગના કર્મચારીઓ આજે બુધવારના કારણે હાજર ન હતા, અને અમુક કર્મચારીઓ ઓફિસ સ્ટાફ કે અમુક કર્મચારીઓ હાજર હતા, તે પણ તાત્કાલિક આગ લાગવાના કારણે દૂર ખસી ગયા છે. અંદર ઓફિસ બળીને ખાખ થઈ ગઈ છે. કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જે અંદરની તરફ તમામ જે માલ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે. અને જે આજે બુધવારનો દિવસ હોવાના કારણે વધુ કોઈ કર્મચારી ન હતા. 10 જેટલા ફાયર ફાઈટરો છે તે અત્યારે કાબૂમાં આગને લેવા માટે 40 કરતાં વધારે જવાનો અને પોલીસ વિભાગના પણ જિલ્લાના પોલીસ અધિકારી, જિલ્લા પોલીસ વડા ઉપરાંત તમામ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ ફાયરના જે જવાનો છે તેમને બોલાવી લેવામાં આવ્યા છે, અને હજી આગ 2 કે 3 કલાક સુધી કાબૂમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.